હમણાં અઠવાડિયા પહેલાં બેહી રહ્યો તો વિચાર આવ્યો મારા સંશોધન કેન્દ્ર ઓટોમેટિક ચાલુ થઈ જાય. એટલે લાભુભાઈ, અર્જણભાઈ, વિરમભાઈ, મને એવો વિચાર આવ્યો કે આમ ભગવાન હતા કે શું હતા? 2 મિનિટ પછી એમ થયું, ના ના, આખી દુનિયા પૂજન, આખી દુનિયા આરતી કરન, અયોધ્યામાં આવડું મોટું મંદિર બનાવ્યું તો ભગવાન હશે તો જ બન્યું છે. તો એને ખબર નથી કે સીતા રાવણ ઉપાડી જવાનું. તો ખાલી એને એટલું જ કહેવાનું હતું લક્ષ્મણને કે સીતાને ઉઠાવવા માટે રાવણ આવવાનો હતું તો જતો હું નહીં. એને તો બધી ખબર હતી ને. તો પછી વિચાર મને એવો ને એવો આવ્યો પાછો. કીધું આને કદાચ આ દુનિયાને બતાવવું છે કે કજિયાનું મૂળ કારણ આર્ય સ્ત્રી. કજિયાનું મેન કારણ સ્ત્રી છે એવું કદાચ દુનિયાને સમજાવવું છે એને. એટલે એને એમ કીધું છે કે લઈ જવા દો, પછી દેખા જાયગા. હો એના પછી હીરાભાઈ એવી ઈચ્છા મને મનમોન થઈ. એ કીધું ભગવાન હોય તો કદાચ ભૂલ તો ના જ કરે ને. તો જ્યારે રાવણ ઉઠાઈ ગયો તાણે યુદ્ધ કરવા ગયા લંકામાં, તો એ રામના સૈન્યની અંદર એક પણ માણસ હોય તો મને બતાવો. બધા વાંદરા લઈ ગયા હતા. એ દાડ આપણા નતા ના. એ દાડ જો આપણને કીધું હોય કે ભાઈ રાવણના પક્ષમાં યુદ્ધ કરવા જવાનું હોય તો આપણે બાળ ગોપાળ લઈને પહોંચી જોત, શહીદ થઈ જોત તો રામના નામે હતા ને, સીધો ઉદ્ધાર થઈ જોત ને. પણ એ દાડ મને વાંદરા સિવાય કોઈને બોલાયા નહીં. એટલે મેં કીધું આને ચમ આવું હુજ્યું છે. પાછું 2 મિનિટ પછી મને વિચાર આવ્યો, કીધું 100% આ ગોડો નહીં એ નક્કી. કારણ કે લંકામાં હોનું હતું, જો અમને લઈ જાવ તો જે દાડ યુદ્ધ કરવાની વેળા હોત ને એ દાડ રોમના પક્ષમાં એકઈ ના હોત, અને એ દાડ અરે બદલાઈ જવાના રોત નહીં. એટલે એને એવું કીધું કે બદલાઈ દેવાનો સંગત નહીં કરવું. તો એ દાડે રોમને મોણા ઉપર ભરવો નહીં મેલ્યો. એ દાડા રોમને મોણા ઉપર ભરવો મેલ્યો નહીં ને. મેં દેરો આજે તમારા ઉપર વિશ્વાસ મેલીએ. કારણ રોમની વાત અલગ હ અને અમારી દેવાની વાતો અલગ હ. માતા દીકરાને તકલીફ પડે એટલે રૂંગું આવી જાય, બાપ કાઠો હોય. પણ જે દાડ મરદની વશમાં પાણી આવે ને એ દાડ સમજી લેવાનું કે ધરતીનો છેડો આવી ગયો. એનાથી વિશેષ આગળ કોઈ હોતું નહીં. મરદ રહો એટલે સમજી લેવાનું કે ઓને ખમા કહેવી પડે. એવી વાત હું રબારીની માતા કરતી છું. આ સભામાં હું ચેહર મેરડી હાજર છું. દાડો ઉગ એટલે કાશી ક્ષેત્રમાં હવનો વવાઈ દે, અને મારા કાશી ક્ષેત્રમાં નહીં વાબો, મારા કૈલાસ માન સરોવરમાં વાબો હે કે કાશીમાં બધાનો ભેગો થયો. એમાં આપણો ઓળખા નહીં આવો. હલો, મારા કૈલાસ માન સરોવરમાં વાબો હે, કાશીમાં નહીં વાબો, કારણ કે બધાનો અહીં આવ્યો છે. મેલા નાખ્યા તો કદાચ કજીઓ કરીને ઝૂંટવી ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. એટલે હું ચડહોલી ચિહાર છું. હું દરબાર વટવાળી માતા છું. જગત ગોમમાં હેડ એટલે મારે સેમમાં હેડવાની કાયમથી હેડ. દુનિયા એમ કે ના થાય એટલે જ મને પાવર આવે કે ના કેમ થાય. ચેલેન્જ વગર કોઈ વાતમાં રસ નહીં. રોતાની હું માતા નહીં. રોકનો હંગાત કોઈ દાડો કર્યો નહીં, કદી કરવો નહીં. જૂઠનો સહકાર જોપા સુધી જોપતો નહીં. દિનેશભાઈ, વિરમભાઈ, હીરાભાઈ, મારા ચેહરભાઈના ભગવાન એવું કહે મેલા, દમાભાઈ, રાજુભાઈ, બાબુભાઈ, દિનેશભાઈ જમાદાર, હું નાતની મોહિત માતા છું ભાઈ. કોઈને કદાચ દારૂનો નશો હોય, કોઈને ચરસનો હોય, કોઈને ગોજાનો હોય, કોઈને અફીણનો હોય. મને નાતનો નશો હ. હું નાત ભાડું એટલે મને પાવર આવે હ. મારી નાત કદાચ લમણા વાળ, અને એ દાડે ઘણી વાર જો કદાચ સિમજી હો હું લમણો વાળી સંજય લાલા તમારો ભીડ પડો અને એ દાડો ભેળી ના થવું તો મારું નામ નાથ પારીને
હારીને તું ફેલી થઈ જાતી હોય દુખિયારું ફારીને ચહેર ધોરીને મોરી થાતી હોય રોતું કોઈ દન જોઈ નારી હોય ભૂષાન કોઈ દાડો પાછું ના ઠેલ્યું ચહેર તું એ તો સદમો ધર્મની પારો બોધી છે ધર્મ કોઈ દાડ હારતું નહીં માં પાંડવના પક્ષમાં કૃષ્ણ ભગવાન હતા તોય શકુની હોમાં શંતરજમો હારી ગયા પણ ધર્મ કોઈ દાડ હારતું નહીં કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મ જીતી ગયું જુગારની મૂડી મવડીની હુખડી કોઈ લઈ ગયું નહીં લઈ જાશે નહીં તને જો સારું કહેવાથી સારું થઈ ગયું તો જગતમાં કોઈને દુઃખ જ ના તમારો બેંકમાં બેલેન્સ ના હોય તો કોઈને ચેક ના હલાય નકર મેનેજર ઓળખીતો હોય તો રિટર્ન થાય એમ પારા પુનાઈ ના હોય તો આશીર્વાદ ના હલાય નકે આશીર્વાદે રિટર્ન થઈ હા પણ મેં નારાયણ બેહોરની માળા એમ ભીખા ભુવાને જીવવાને ચહેરે કદાચ વાહો કર્યો છે મેલા ઉઠો તો ઊંઘો તો સુધી એક જ રટણ ચાલતું હોય ચહેર ચહેર મેરડી મેરડી ગોગો કરે એ ખરું ઇનામે દેવસી રાવણે રચના રચાઈ જબરી જહરાય પાઈ રાવણે રચના રચાઈ જબરી જહરાય પાઈ પટોળે પાતરે મેલાઈ મેલાઈ માં પટોળે પાતરે મેલાઈ ये दाने चौफेर न माया चेहर में हो माया चाकणे मोर चितराया चितराया मां चाकणे मोर चितराया तारा धारे भरेલું ફેલ ના જૂ ડગલો આવડું નોશું તમે કરી નોશું હવડું વર્ષદ ભરેલું એવડું ના જ્યું ડગલું આવડું નોશું ચિહર કરી નોશું હવડું ભીખા ભુવાની નોમ ના કરાઈ જીગર ભુવાની નોમ ના કરાઈ વર્ષદ રચના રચાઈ રચાઈ માં પટોળે ભાતરે મેલાઈ આ સિંહ જેવી ચેહરે હાથ ઝાલ્યો છે મકોણાનો નોમાજ ચોફેર ચાલ્યો છે આ સિંહ જેવી ચેહરે હાથ ઝાલ્યો છે વર્ષદ નોમાજ ચોફેર ચાલ્યો છે મારા પ્રશ્નના જવાબ તમે છો અર્પણ ખ્વાબ આવે ચહેર મારી આપશો મારા પ્રશ્નના જવાબ તમે છો વર્ષદ વાળી ચહેર મારી આપશો